મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? હું કે મજામાં જ હશો. તો વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અને જો આજ આપણે નહીં તો એને એકદમ રેડી થઈ ગયા છીએ. જો આજનો લુક છે. અને જો મહેંદી મેં કાલે મૂકી હતી, એનો કલર જો કંઈક આવો આવ્યો છે. મારા હાથમાં કેવું થાય છે, કલર જલ્દી આવતો જ નથી. અને નીચે તો જો થોડોક પણ કલર જ નથી આવ્યો, અને ઉપર થોડો ઘણો આવ્યો છે. બાકી તો આવું થાય ને એટલે પછી આમ સેટ થઈ જાય કે યાર કલર નથી આવતો ને મતલબ કઈ નહીં. ચા અને જો મમ્મી આજે બધાને ગુડ મોર્નિંગ તો કહો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા તો કામ કરો છો? કામ તો રોજ કરતા જ હોય, પણ બધું વિડીયોમાં ન બતાવતા હોય. કામના ટાઈમે કામ કરતા હોય, એ ટાઈમે વિડીયો બનાવતા. કેમેરા એક્શન, લાઈટ કેમેરા એક્શન. હાલો બોલો મમ્મી. શું બોલું, કઈ નહીં, જો કામ કરું. એવું કામ તો હોય ને આખો દિવસ. ખબર એક વિડીયો જોયો તો આપણે, હા રીલ્સ જોઈ હતી કે એના હસબન્ડે એને એવું કીધું કે આખો દિવસ તું કઈ કામ જ નથી કરતી. હા તો પછી ઈ જે આખો દિવસ જે કામ કરતી હતી ને, એની વાઈફે એને આઈડિયા કર્યો, એના હસબન્ડ ને એવું ફીલ કરાવવા માટે કે આખો દી નવરી જ નથી રહેતી, એવું ફીલ કરાવવા માટે એને આખો દિવસ કઈ કામ જ ન કર્યું. તો એક દિવસ એને વાઈફે કામ ન કર્યું ને, તો આખું ઘર રમણ ભમણ બધું અસ્ત વ્યસ્ત. તો આવીને એના હસબન્ડે કીધું કેમ ત્યાં આખો દિવસ કામ નથી કર્યું? તો એની વાઈફે ખાલી એક જ લાઈન બોલી કે તમને લાગે છે કે હું આખો દિવસ કઈ કામ નથી કરતી, પણ તમે જ જોઈ લો કે હું કામ ન કરતી હોય તો ઘર કેવું હોય. રોજ હું કામ કરું એટલે ઘર ચોખ્ખું તમને મળે. રોજ સાંજે તમે ઘરે આવો ત્યારે ઘર ચોખ્ખું મળે. બાકી ખરેખર જેન્ટ્સ બધા વિચારતા હોય કે લેડીઝ ને કઈ કામ હોતું જ નથી, તો એવું નથી. લેડીઝ નહીં આખો દિવસ કામ હોય છે. આ વિશે બધાનું શું કેવું? કોમેન્ટમાં કહેજો. જેને મારી વાત સાચી લાગી હોય એ કોમેન્ટ કરજો કે લેડીઝ આખો દિવસ કામ કરે છે કે ફ્રી જ હોય આખો દિવસ. બધા કોમેન્ટ જો જેન્ટ્સ આ વસ્તુ સમજી જાય ને, જે જેન્ટ્સ ને આ વસ્તુ ખબર હોય ને, તો ઈની જે વાઈફ હોય, ફિયોન્સે એક્સેટ્રા જે હોય, એને ખબર હોય ને કે ના લેડીઝ ને ખરેખર શું એમને ફેસ કરવું પડે. અને બીજી વાત, તો ક્યારેય જેન્ટ્સ એમને લેડીઝ ને કે કોઈ પણ સિસ્ટર કે આ તે કોઈ પણ હોય ને ક્યારેય હેરાન ન થવા દે. ઈ સિચ્યુએશન એ સમજે. દરેક જેન્ટ્સ વાતમાં એમ કેતા હોય કે હું આખો દિવસ ધંધો કરું છું. પણ એ ધંધો કરતા હોય ને તો એ લોકોને એના પૈસા મળે, પણ લેડીઝ જે આખો દિવસ મફતમાં કામ કરતી હોય, એને કોઈ પગાર નથી આપતું. ક્યારેક તો એની ઈચ્છા હોય મારી દેવી પડે કે એને કઈ લેવું હોય તો એ કોઈને કઈ નથી આપતી, કારણ કે એ કમાતી નથી. કોઈને ન કહી કે મારે આમ લેવું છે, બીક લાગે એને કઈ કેતા. પોતાની મરજીનું ખાઈ ન ઘણા બધા હોય છે એવા. લેડીઝ અને જેન્ટ્સ બંને સમજવાની જરૂર છે કે બંનેનું કામ જરૂરી છે. એકના વગર કઈ જ નથી ચાલતું. પુરુષ કમાય નહીં તો ઘર નથી હાલતું, અને સ્ત્રી જો ઘરમાં ટાઈમે કામ ન કરે, રસોઈ ન બનાવે તો ઘર નથી હાલતું. એટલે જેટલું જેન્ટ્સ નું કમાવું જરૂરી છે ને, જેન્ટ્સ ખાલી કમાઈને ઘરે લાવશે, બરાબર? મેનેજમેન્ટ કોણ કરશે? લેડીઝ. અમુક સમજદાર અન્ડરસ્ટેન્ડિંગ હોય પાર્ટનર, તો ઈ બધું હેન્ડલ કરશે. ક્યારેક એને ફ્રી ટાઈમ આપશે કે ના તું આજે બે શાંતિથી આરામ કર, બધું હું હેન્ડલ કરી લઈશ. છોકરાઓ લેડીઝ રાખતા હોય આખો દિવસ કર. જેન્ટ્સ હોય કે ઓફિસ હોય કે કામે હોય કે એમના કામથી કામ જ હોય, આખો દિવસ તો ઘરે હોય ને. જો જેન્ટ્સ ની તબિયત સારી ન હોય તો તરત કહી દે કે આજે કામ નહીં થાય, કામ નહીં કરે, રજા લેવી છે. પણ લેડીઝ એવું ન કહી શકે. ઘરમાં તો રજા લેવાય નહીં કામ કરવાથી. કે અમુક કામ એવા હોય કે જ્યાં એને બે કામ ભેગું થઈ જાય ને તો એમ ન કહે કે ઈ ખોટું બોલી શકે, બાનું બતાવી શકે કે આજે હું નહીં કરું.
બાનું બતાવી શકે, પણ લેડીઝ એમ ન કહીએ કે આજ મારી તબિયત નથી સારી તો મારે આજ કામ નથી કરવું. હાલો ચલો, બહુ બધાને કંટાળો આવશે પછી કા, તમને બધાને બહુ કંટાળો આવે એટલે કઈક સારું કઈક કરવાનું કા. તો જો આજ ઘંટડી હજી લગાવવાની બાકી જ છે, તે અહીંયા ને અહીંયા પડી છે. હવે જો મને કચરા પત્તા બાકી છે, હવે એ કરીશ અને આવી ગયો હે કાનિયા. ગુડ મોર્નિંગ તો કહી દે બધાને. અરે કમ સે કમ ગુડ મોર્નિંગ તો કે. હે ઉઠીને તરત અમે જઈએ છીએ માર્કેટ. પાછળ વ્લોગ માં આવા હતું બિચારે મારી ફ્રેન્ડ પડશે હે પાછળ. મને આમ જોવા એમની ડોકી રહી ગઈ છે અને હવે જઈએ અમે માર્કેટ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા મહેંદી મસ્ત બ્રાઇડલ જેવી મૂકી હે, એની તો ઠેકાણા તો હે નહીં. આટલી હારી મહેંદી મેં મૂકી હે, મારા હાથમાં ઊંધું પડે એટલે મને ફાવતું નથી. નકર મસ્ત મૂકી. મસ્ત તો હે આટલી. તું ખરાબ કહો મારી મહેંદી. કઈ નહીં, હાલો આપણે લવારી થાય છે ખોટે પર નીકળી જાય. ભૂમિએ કમેન્ટ કરી છે તું મહેંદી બહુ સરસ મૂકે છે. એવું છે? થેન્ક યુ ભૂમિ દીદી, થેન્ક યુ સો મચ. ચલો તો હવે નીકળી જઈએ આપણે. ઘરે આવી ગયા છીએ હવે અને બીજું શાક લઈને પાછા બેસી ગયા. પેલા દિવસ ને જે અમારા કયા ત્રીજો કે ચોથા વ્લોગમાં મમ્મી આમ બેઠા હે, તો તમે એ જોઈ જાય. એમાં જોઈ જાય આમ જ બેઠા હે, અત્યારે આમ જ બેઠા હે. પણ અત્યારે હું સુમી ગઈ. ચલો શું લાવ્યા? તરબૂચ લાવ્યા. એ તરબૂચ કેટલું લાલ હું તમને બતાવું. જો અમારી અહીંયા તરબૂચ છે ને બહુ લાલ અને મીઠું મળે, બી વગરનું. એ બી નથી અંદર. બહુ છા હે, છા હે, છા. અને આ છે ટમેટા. કોકડી હે, કોકડી. ભીંડા. અત્યારે બધાની ઘર પીંડા બાંધેલા. અને આટલી બધી કાકડી. બસ બીજું કઈ જ ન હોય, એમનું જ એનો કે આ કાકડી એક જ કાકડી ટમેટા બે તમારું. એ બે જ શાક ખાલી અમારા હે. આ બે તે ગવાર અને ભીંડો. આ એક આ બધા આમાં તો ખાલી ડુંગળી બટેકા હે. આમાં ડુંગળી બટેકા હે, નથી બીજું. ટેસ્ટી. તો કઈ નહીં, જો હવે વોક કરવા જવાનો વિચાર છે. અને બહુ કાળા થઈ ગયા અમને, મારા મોઢા જોવા નથી ગમતા. રીસામાં બહુ કાળા લાગી. તમને વાઈટ વાઈટ લાગતા હશે પણ બહુ કાળા થઈ ગયા છે, નથી ગમતા. તો કઈ નહીં, જો હવે જઈએ વોક કરવા. જવું છે ને? જવું જ પડશે બરોબર. એવું છે? હમણાં સ્ટોપ લાગી ગયો. ફરવા પ્રોબ્લેમ થશે. ચૂમી લઈને હાલો. આરી ક્યુટી. चट्टोपाध्याय गिल्ली. एरम 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 पीली का बच्चा. हमने કેટલા બધા બચારીને વાળ. ગાઈસ મમ્મી વ્લોગ જોવા માટે લડે છે. એમ નહીં કે આપણે કંઈક બનાવી, ખબર ન પડતી. બધા વ્લોગ જોવાના જ છે ઉતા ઉતા. પપ્પા જો ગંજી. ગંજી સુપર મેસી છે એટલે જ બધા પછી કોમેન્ટ કરે ગંજી સુપર મેસી. કોકે કરી હતી કોમેન્ટ, યાદ નથી. તો ગયા બધા નાઈટ ડ્રેસ માં જ હોય ને ગંજી. પણ હવારે ઈ પણ જો ઈ ઘરે હોય ને, પણ સવારે ઘરે હોય. હું કહું તમને, જો સવારે જો ઈ નાઈન બહાર નીકળે એટલે તરત તો શર્ટ પહેરતા નથી, એટલે ગંજી પહેરીને આટા મારતા હોય. અને પાછો હવાર બ્લોગ ઉતારે એટલે ગંજીમાં જ હોય. અને હવાર ને રાતે બે ટાઈમ જ ઘરે હોય એટલે હવારે પહેરી હોય ને અત્યારે જો અત્યારે હુવાનું હોય, ગરમી હે તો અત્યારે જેન્ટ્સ તો એમાં જ હુવે, તો અત્યારે ગંજીમાં. એટલે પપ્પા ગંજી સુપર મેસી. શર્ટ માં ભાગ્ય જ જોઈ આવી છે બધા. મેસી તો કઈ નથી હોતી. મેસી ના હોતી.
મેસી તો કઈ નથી હોતી, ગંજી હોય પણ મેસી નથી હોતી, ઈ ખોટું. એવું હા ગંજી Super હોય પણ Messi. મેસી નહીં. આજે આ ગંજી સુપર મેસી. હોય. અરે ગંજી ભોલું મેસી હે આ તો જાડિયો. ગેંડા તમારો છોકરો ઈ ક્યાં આઈને બોલવું જ ના હોતું. નો કહે એ ગંજી સુપર મેસી. એ મેસી નથી, ગંજી હે. ઉપર મેસી એટલે મજામાં. બસ બીજું કઈ નહીં કહેવાનું અત્યારે છે કે મજામાં વ્લોગ ના એન્ડ માં હોઈ જાઓ બધા, નહીં કાનો? ગુડ નાઇટ તો કહી દે બધાને સરખી રીતે કે કાનો તો હુઈ ગયો. હવે આપણે નાઇટ ગુડ કરી નાખું. મમ્મી ને વાળ જો છું થરકી જે આ પીસા ઉડે હે એમ ના તમે જોઈજો મમ્મી વ્લોગ માં જ જોઈજો કે આ પીસા ઉડતા હતા એ ઉડાવ હારા લાગતા હતા. આ ભાઈ સાહેબ એ કાનિયા જો મમ્મી વાળ જો મમ્મી એમનો બાટલો લઈને પૂછ આના મહેંદી ગંધાતી લાગે. મને મહેંદી જ ન ગમતી. હું મારા લગનમાં મહેંદી જ નહીં મૂકો પહેલી છેલ્લી વાત. એવું ન હોય. તમે મુકાવજો બહુ મારા બદલાની તમે મુકાઈ જાય લગી. અત્યારે કોણ મહેંદી મુકાવે આટલી હાવ હથેળીમાં જ મુકાવાની. ગપાટા નો માર, બધા મુકાવે. હું ખાઈને આયા તરબૂચ. આમ જો તરબૂચ ચલાવે તરબૂચ મસ્ત એસી ચાલુ કરી ઠંડી ઠંડી હવાએ ખાઈશું ને તરબૂચે ખાઈશું એટલે ચાડા પડા કેટલી આટલી મહેંદી મૂકશે મમ્મી છે ખભા સુધી અહીંયા સુધી આવે તો વાંધો નહીં. જાડી થઈ ગઈ. અહીંયા મૂક દેજો કઈ કેળમાં. આલી આયા મેકઅપ હે ને મહેંદી કોણ થી કરના મેકઅપ તો જલ્દીનો કરાવે. હે એસી જરૂર નથી જરૂર હે ગરમી જો ઘડીક રૂમ ઠંડો કરનો. જો આ પપ્પા ને તો પપ્પા ગંજી બધા પપ્પા હે ને ગંજી પહેરીને હુએ એટલે એમને એમ લાગે કે ના જરાય ગરમી જ નથી. અને પાછું નાઇટ પેન્ટ એવું પહેરે હાવ ખુલ્લું. અને આપણે લેડીઝ ને ગંજી પહેરીને હુવાય છે ના. અને પછી પપ્પા કે ઠંડી લાગી તો તમારે સ્વેટર પહેર લેવાનું પપ્પા. હું કેવું બધા કોમેન્ટ કરજો. અત્યારે ગરમી છે કે ઠંડી છે? તો આ પપ્પાને તો ઠંડી જ લાગતી હોય 12 માસ ઠંડી જ લાગતી હોય એમને. ત્યારે બોલે મિક્સ છે. કોઈ તો કોઈ બી કે કે ગરમી સિવાય 44 ડિગ્રી ઉપર છે અત્યારે 45. તો 40 ડિગ્રી ઉપર એટલે જેટલું થાય એટલું. તમે તો ઉપર નો પહેરો તો હાલે. નોર્મલ તડકો નથી, અત્યારે હીટ વેવ ચાલે. અને અમારે જો આવા મોટા ઘઘરા આખું પહેરીને હોવું પડે. અને આ જો અડધા બોયઝ ને આવું જોઈએ એટલે બોયઝ ને બધું ઈઝી લાગે. સુપર મેસી એ ગંજી સુપર મેસી મોડું જો કરી ઓછું ખવાય કઈ નહીં. તો ચલો આપણે નાઇટી પહેરી લઈએ અને આપણે પણ તરબૂચ ખાલી થઈ જશે હમણાં વારો નહીં આવે. તો ચલો તમને મારો આજનો વ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે કાલે એક નવા વ્લોગ સાથે. તો બાય બાય ગુડ ડે.